टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાય સર્વવિઘ્નોપશાંતયે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 16મી ઓગસ્ટ 2026. આજનો વાર છે રવિવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણ શુદ્ધ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે હસ્ત. યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ ભરી રહ્યું છે ભદ્રા અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:16 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:11 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 પ્રારંભ કરી બપોરે 1:10 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:53 પ્રારંભ કરી 3:44 સુધી રહેશે. રાહુ કાલમ આજે સાંજે 5:34 પ્રારંભ કરી 7:11 છે. આ ઉપરાંત આજે વિનાયક ચતુર્થી છે. દુર્વા ગણેશ વ્રત અને આદિત્ય પૂજન આજે રહે. શ્રાવણના પ્રત્યેક વારે પ્રત્યેક ઉત્સવ રહેતો હોય છે, તો આજે રવિવાર હોવાના કારણે આદિત્ય પૂજનનો મહિમા છે. ચતુર્થી આજે દુર્વા ગણેશનું વ્રત પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે સંબંધોમાં નિકટતા વધશે અને વાતચીતથી જે કંઈ પણ ગેરસમજો હશે આજે દૂર થતી જોવા મળી શકે. એટલે વાતચીત કરીને ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો લાભપ્રદ સાબિત થશે. કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ સામે સંતુલન જાળવવાની જરૂર બની રહેશે. પરિવાર સાથે સારો એવો સમય પ્રસાર કરવાનો તમને અવસર પણ આજે મળતો જોવા મળી રહ્યો છે. એટલે એ રીતે દિવસ તમારા માટે અનુકૂળ છે. ખાસ કરીને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક થાકનો અનુભવ વર્તાતો જોવા મળી શકે. અટવાયેલા નાણાકીય કાર્યોમાં ધીમી ગતિએ પ્રગતિનો અનુભવ થઈ શકે છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મધ્યમ દિવસ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન ગણેશજીની આરાધના અવશ્ય કરી 21 દુર્વાદલ
અથર્વશીર સાથે ગણેશજીને અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. ને વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે દૈનિક રૂટીન અને આયોજનમાં સુધારો જોવા મળી શકે છે. વ્યાપાર કે કામકાજમાં નવી અને મોટી ડીલ ફાઇનલ થઈ શકે, જે આપના બિઝનેસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જીવનસાથીનો સહયોગ તમારા મનને પ્રસન્ન રાખશે. ખાણીપીણીમાં થોડી કાળજી રાખવાની જરૂર છે. ઉદર વિકાર થઈ શકે, એટલે પેટની તકલીફો થઈ શકે, સાવચેત રહેવું. ફરાળ સમજી વિચારીને કરવા હિતાવ સાબિત થશે. આર્થિક લેણદેણ વખતે સાવધાની રાખવી ખૂબ આવશ્યક છે. આજે આર્થિક લેણદેણની નોંધણી રાખવી અથવા તેનું રેકોર્ડ રાખવો કલ્યાણકારી સાબિત થશે, અન્યથા નુકસાન થઈ શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ કેસરી બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? આજે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ એટલે મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે સર્જનાત્મક કાર્યો અને રોમાન્સ માટે સારો દિવસ છે, એટલે ક્રિએટિવિટી પણ આવશે અને આજે પ્રેમ ભાવ પણ જોવા મળી શકે એ પ્રકારનો ગ્રહમાન છે. નોકરીમાં માન સન્માન અને પ્રગતિના યોગો બની રહ્યા છે. આપની મહેનત રંગ લાવશે, આપની માન સન્માન વધશે, પ્રગતિ થઈ શકે એવા ગ્રહચક્ર છે. મિત્રો તથા સહકર્મીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહેશે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે, પીઠબળ સાબિત થશે. આજે મન પ્રફુલ્લિત અને ઉર્જાવાન રહેશે. તમામ કાર્યો માટે તમે આજે તત્પર જોવા મળી શકો. આર્થિક સ્તરે લાભના નવા રસ્તા ખુલતા જોવા મળી શકે એવા ગ્રહમાન છે, એટલે એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ગણેશજીની પૂજા અવશ્ય કરવી, દુર્વાદલ તો અર્પણ કરવા, સાથે રક્ત પુષ્પ, જાસૂદના લાલ પુષ્પ પણ અર્પણ કરવા અને તે સમયે સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ આપના માટે વિઘ્નો નિવારણનું કારણ બનશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ઘર અને પરિવાર તમારા માટે ભાવનાત્મક આધાર બનશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક આજે બનતું જોવા મળી રહ્યું છે. જેટલું નિયંત્રણ રાખશો દિન આપના માટે અનુકૂળ રહેશે. સગા સંબંધીઓ સાથેના સંબંધોમાં વધુ ગાઢતા આવવાની સંભાવનાઓ છે. તો ભાવનાત્મક બાબતોમાં આજે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવ છે. લાગણીઓમાં આવીને કોઈ ઉતાવળ નિર્ણય લેશો તો નુકસાન થઈ શકે. આરોગ્યની દ્રષ્ટિએ આરામદાયક દિવસ રહેવાનો છે, એટલે એકંદરે મિશ્રિત ફળદાતા દિન છે. જો વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે પર્પલ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે શિવ અને ગણેશની સાથે પૂજા કરવી, અભિષેક કરવો, ખાસ કરીને ગોળવાળા જળથી શિવલિંગ ઉપર અને ગણેશજી ઉપર અભિષેક કરવો મનોકામના માટે સફળતાદાયક સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ રાશિ એટલે 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આપનો આત્મવિશ્વાસ અને પ્રભાવ ટોચ ઉપર જોવા મળી શકે, એટલે દિવસ આપના માટે પ્રભાવી છે. કાર્યસ્થળ ઉપર તમારી વાણી અને કુશળતાની પ્રશંસા થતી જોવા મળી શકે. આપના શબ્દોની માયાજાળની પણ પ્રશંસા થઈ શકે છે. સામાજિક કાર્યોમાં માન પ્રતિષ્ઠા વધી શકે, સમાજમાં માન મોભો વધી શકે. તમારા કાર્યો સમાજ સેવાના નોંધનીય સાબિત થશે. અચાનક ધન લાભ કે રોકાણથી ફાયદો થઈ શકે છે, તો આજે રોકાણનો અવસર મળે તો આપના માટે લાભ કરતા છે. આજે અહંકારના ટકરાવથી દૂર રહેવું હિતાવ રહેશે. ઈગોને આજે સાઈડ કરીને દિવસ પસાર કરવો મંગલકારી બની શકે. ટૂંકમાં દિન હિતાવ છે. વાત કરીએ જો ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને રક્તચંદન અર્પણ કરવું, ગણેશજીને પણ રક્તચંદનનું તિલક કરવું, ગણેશના મંત્રના જાપ કરવા,
આપના જીવનમાં ચાલતા વિઘ્નોને દૂર કરી સફળતા પ્રદાન કરાવશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રના 6થા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નાણાકીય આયોજનથી ઉત્સાહજનક પરિણામો મેળવી શકાશે. તો વ્યવસાયિક સહયોગ અને ભાગીદારીમાં પણ લાભના યોગો જોવા મળી રહ્યા છે. બિઝનેસની દ્રષ્ટિએ દિન અનુકૂળ છે. બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો હિતાવહ સાબિત થશે. આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખવું હિતકર છે. જૂના અટવાયેલા કાર્યો આજે વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે એવો અવસર મળશે. થોડી મહેનત આપના કાર્યોને વેગ આપી જાય એ પ્રકારના ગ્રહચક્ર પણ બની રહ્યા છે. એટલે એકંદર દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે જો ઉપાયની, તો આજે તમારા માટે સમુદ્રી ગ્રીન એટલે સમુદ્ર જેવો લીલો રંગ લાભ કરતા સાબિત થઈ શકે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ બની રહી છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે તમારું કુદરતી આકર્ષણ અને કૂટનીતિની સમજ આજે જોવા મળી શકે. કામકાજમાં વાટાઘાટો અને ક્લાયન્ટ સાથેના સંબંધો સુધરી શકે છે. એટલે આજના દિવસે કહેવાય છે કે બિઝનેસના સંબંધો છે જે એ અનુકૂળ થઈ શકે છે. ટ્રાન્સફર કે સ્થાન પરિવર્તનના યોગો આજે જોવા મળી રહ્યા છે. એ પ્રકારના ગ્રહમાન છે. પ્રણય સંબંધોમાં મધુરતા અને સમજણ, એકબીજાની પ્રત્યેની જે રિસ્પેક્ટ છે, એકબીજાની પ્રત્યેનો ભાવ છે, પરિસ્થિતિ સમજવાની ક્ષમતા છે આજે વધતી જોવા મળે, જેથી સંબંધો આપના મધુર અનુકૂળ બનતા જોવા મળે. વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જોવા મળે. એટલે વિરોધીઓ માટે પરાસ્ત છે તમારા માટે દિન અનુકૂળ રહેશે. આજે નિશંકપણે દિવસ અનુકૂળતાવાળો બની રહ્યો છે. વાત કરીએ જો ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયના દૂધનું દાન અવશ્ય કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે મોટો નિર્ણય લેતા પહેલાં શાંતિથી મનોમંથન કરવું જરૂરી છે, અન્યથા સમસ્યાઓ આવી શકે. વ્યવસાયિક મોરચે શરૂઆતમાં ધીમી ગતિ જોવા મળી શકે, પણ જેમ જેમ સમય જશે એમ પ્રગતિ આજે બનતી જોવા મળશે. મનની શંકાઓને છોડીને ખુલીને વાત કરશો તો સમસ્યાઓના સમાધાન આજે મળતા જોવા મળે. મનમાં શંકાઓ રાખીને રહેશો તો આજે દ્વિધાયુક્ત દિન બની રહેશે. મનની શંકાઓને છોડી દેવાની અને ખુલીને વાત કરવાની લાભ થશે. પરિવારના વડીલોની સલાહ આજે ઉપયોગી સાબિત થશે. એમનું માર્ગદર્શન આપે અનુસરવું જોઈએ. વાહન ચલાવતી વખતે થોડીક સતર્કતા, થોડીક સાવધાની આપના માટે શુભ, અનુકૂળ, મંગલકારી બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે વાદળી રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે હનુમાનજીની આરાધના તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે મિત્રો અને સહયોગીઓ દ્વારા નવી તકો મળી શકે, નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે, પ્રગતિના પંથ ખુલી શકે છે.
પ્રણય જીવનની વાત કરીએ તો કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. આપના જીવનમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનું આગમન થઈ શકે એવા ગ્રહમાન છે. પ્રવાસ કે ટૂંકી યાત્રાના આજે યોગો બની રહ્યા છે. ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા આજે બની રહેશે, જે આપના માટે લાભ કરતા રહેશે. કાર્યક્ષેત્રે મલ્ટીટાસ્કિંગ કરવું પડી શકે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદર દિવસ આમ જોઈએ તો તમારા માટે અનુકૂળતાવાળો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવાન શિવને કેળાના ફળ અર્પણ એટલે કે કેળા અર્પણ કરવા, શિવાલયમાં દાન કરવું લાભ કરતા સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે કરિયરના ક્ષેત્રમાં એટલે કારકિર્દીની બાબતે સ્થિર અને સાતત્યપૂર્ણ પ્રગતિ આજે બનતી જોવા મળી શકે છે. વિરોધીઓ કે સ્પર્ધાઓનો સામનો ધીરજથી કરવો પડશે તો જ સફળતા મળશે. આર્થિક બાબતોમાં કોઈ ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે. દિન મધ્યમ છે. પારિવારિક જીવનમાં પરસ્પર સમજણ વધારવાની આજે જરૂર બની રહેશે. દિન એ બાબતે મધ્યમ રહેવાનો છે. સ્વાસ્થ્ય આજે આપનું સામાન્ય જળવાઈ રહેશે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરીએ જો ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે મૃત્યુંજય મંત્રના જપ કરતા કરતા શિવલિંગ ઉપર જળાભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે ધન સંચય અને રોકાણ માટે ઉત્તમ સમય બની રહ્યો છે. જૂના રોકાણોથી કોઈ મોટો આર્થિક લાભ મળી શકે એવા ગ્રહ ચક્ર છે. ભાઈ બહેનો સાથે સહયોગ અને પ્રેમ પ્રાપ્ત થઈ શકે, એટલે પારિવારિક દ્રષ્ટિએ અનુકૂળતાથી યુક્ત મંગલકારી દિન રહેવાનો છે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે રુચિ વધી શકે, ધર્મની ભાવનાનો વિકાસ થઈ શકે. તો લગ્ન જીવનમાં પણ આનંદદાયક પરિસ્થિતિ આજે બનશે. એટલે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે મંગલકારી દિન રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ખાસ પીપળાના વૃક્ષ નીચે દીવો અવશ્ય કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી દ્રઢતા જૂની મુશ્કેલીઓને પાર કરવામાં સહજતા અપાવશે. વ્યવસાયિક અથવા નોકરીમાં જવાબદારીઓ વધવાની સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે થોડી વધારે મહેનત કરવી જરૂરી છે. મહેનતમાં ધ્યાન આપવાની જરૂર છે, તો આવતીકાલે સફળતા મળી શકે. બિનજરૂરી ખર્ચા ઉપર કાબૂ રાખવો, અન્યથા મોટું નુકસાન થઈ શકે, અર્થાત આર્થિક પીડાનો અનુભવ થઈ શકે. એનાથી બચવા ખર્ચ ઉપર આજે જ કાબૂ રાખવાની જરૂર છે. સાદગીભર્યું જીવન જ અસલી ખુશી આપી શકે, તો આજે સહજતા, સરળતા, સાદગીભર્યો દિવસ પસાર કરશો તો હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે બ્રાહ્મણને અન્નદાન એટલે સીધાનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 7 બની રહ્યો છે, જેનો સ્વામી કેતુ છે. એટલે મન શાંત રહેશે અને ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ પણ વધતી જોવા મળી શકે. ઉતાવળમાં નિર્ણય લેવાના બદલે ઊંડાણપૂર્વક વિચાર કરીને કામ કરવાનો આજે દિવસ છે. સમજી વિચારીને નિર્ણય લેવા હિતકર સાબિત થશે. લેખન, સંશોધન અથવા કલાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ દિવસ સાબિત થશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરી દિન વિશેષની. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને દુર્વા ગણપતિ વ્રત કહેવાય છે અને આ વ્રત ભગવાન ગણેશજીને દુર્વા ધરો અર્પણ કરીને વિશેષ પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, પાપનાશન, ઈચ્છિત મનોકામનાઓની પૂર્તિ કરાવનાર હોય છે અને ગણપતિ બાપ્પા વિઘ્નોને દૂર કરનાર છે. તો આપના તમામ વિઘ્નો દૂર કરે. દુર્વાનું ખૂબ જ મહત્વ રહેલું છે. એમ કહેવાય છે કે ભગવાન ગણેશે અનલાસુર એટલે અગ્નિ નામના અસુરનો સંહાર કર્યો, એમને પોતે ગળી લીધો હતો, જેના કારણે એમના શરીરમાં અસહ્ય દાહ ઉત્પન્ન થઈ. અને દાહથી બચવા માટે, બળતરાને શાંત કરવા માટે કશ્યપ ઋષિ 21 દુર્વાના કહેવાય ને ગઠ્ઠા ભગવાન ગણપતિને અર્પણ કર્યા, જેના કારણે એમના શરીરમાં શીતળતાનો અનુભવ થયો હતો, બળતરા શાંત થઈ હતી. ત્યારથી ગણેશજી દુર્વા અત્યંત પ્રિય બની ગઈ અને ભક્તો જ્યારે દુર્વાદલ અર્પણ કરે છે ત્યારે ગણેશજી એમની મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને એ દિવસ આજનો હોવાના કારણે આજના આ દિવસને દુર્વા ગણેશ વ્રત કહેવાય છે. આ વ્રત કરવાથી ઈચ્છિત કામનાઓ પૂર્ણ થાય. 21 દુર્વા લઈને સ્વચ્છ પાણીથી ધોઈ હંમેશા 3 કે 5 પાંદડાવાળી સરસ લીલી હોય એવી દુર્વા ગણેશજીનું નામ ઉચ્ચારણ કરીને અર્પણ કરવી હિતકર સાબિત થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. અને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્રનો જાપ આજે એક માળા કરી દિવસની શરૂઆત કરો. ગણપતિ બાપ્પાની કૃપાથી નિર્વિઘ્ને આપનો દિવસ પાર પડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.